ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર સરકારની સ્ટ્રાઇક. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘૂસણખોરો વિરુદ્ધ કર્યો હુંકાર. કહ્યું, ગુજરાત પોલીસનું અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન. બાંગ્લાદેશી ઘૂસણખોરો બંગાળમાંથી ખોટા દસ્તાવેજ બનાવી ગુજરાત અને અન્ય રાજ્યમાં કરી ચૂક્યા છે વસવાટ. પહલગામ હુમલા પછી ગુજરાત પોલીસે સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધી ગેરકાયદેસર 1000થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત. ડીજીપીએ ઘૂસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની આપી ખાતરી. પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા દળે કુલ 5 આતંકીઓના ઘર કર્યા જમીનદોસ્ત. તો બીજી બાજુ ચોતરફ આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન યથાવત. પહલગામ આતંકવાદી હુમલાની યુએનએચસીએ પણ કરી નિંદા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 51,000 નવનિયુક્ત યુવાઓને સોંપ્યા નિયુક્તિ પત્ર. પ્રધાનમંત્રી મોદીએ નવનિયુક્ત યુવાઓને નાગરિક દેવો ભવના મંત્રને અપનાવવા માટે કર્યું આહ્વાન. કહ્યું, વેવ્સ સમિટ 2025 યુવા પ્રતિભા માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ. આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું, આ યાત્રામાં શ્રદ્ધાળુ અને જૂથ ઉત્તરાખંડમાં લિપુલેખ પાસ અને સિક્કિમમાં નથુલા પાસ પાર કરશે. આ યાત્રા માટે અરજી મંત્રાલયની વેબસાઇટ પર ઓનલાઈન કરી શકાશે. પોપ ફ્રાન્સિસના આજે અંતિમ સંસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ઝેલેન્સ્કી સહિત અનેક દેશના દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ. ભારતમાં પણ આજે રાજકીય શોક. છોટાઉદેપુરના ડુંગરવાટ ગામ પંચાયતના મહિલા સરપંચને બેસ્ટ લર્નરનો મળ્યો એવોર્ડ. કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે ડોક્ટર બીના રાઠવાને એવોર્ડ એનાયત. નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી પ્રસંગે ડોક્ટર બીના રાઠવાને કરાયા સન્માનિત. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી અગનવર્ષાની સંભાવના. આજે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં દિવસના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો. તો બીજી તરફ આજે વહેલી સવારે છોટાઉદેપુર, ડાંગ જેવા વિસ્તારના વાતાવરણમાં પલટો આવતા પડ્યું માવઠું. અને IPLની 44મી મેચમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો સામનો પંજાબ કિંગ્સ સાથે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સનો આ સિઝનમાં બીજી વાર સામનો. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પસંદ કરી બેટિંગ.